રાજકોટ આગકાંડ બાદ ફાયર સેફટીના સાધનોની માંગ વધી છે। ફાયર સેફટી બોટલ માટેની ઇન્ક્વાયરી વધી છે। ઘટના બાદ રેગ્યુલર માર્કેટ કરતા 50 થી 60% માંગમાં વધારો થયો છે। પ્રતિદિન એવરેજ 600 બોટલના વેચાણ સામે 60% વેચાણ વધ્યું છે। 2 દિવસમાં જ ફાયર સેફટી બોટલોનું વેચાણ 60% વધ્યું। સરકારી તંત્ર ડર સામે ઇન્ક્વાયરી વધી છે। જાગૃતિના અભાવને કારણે આગની ઘટના જલદ બને છે। ઓલ ઇન્ડિયા ફાયર બોટલ 3000 કરોડનું છે। 3000 કરોડ ડિમાન્ડ વેલ્યુ સામે અંદાજિત 1200 કરોડનું થાય છે વેચાણ। ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નિરસતા આગ જેવી ઘટનામાં કસૂરવાર બને છે। ફાયર બોટલમાં નોમ્સ મુજબ પણ 3 વર્ષની અવધિ હોય છે। બોટલ રિફિલિંગ અને બોટલ હાઇડ્રો ટેસ્ટ 3 વર્ષની અવધિ હોય છે। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ માટે વપરાતા બોટલમાં 5 વર્ષની હોય છે અવધિ। જાગૃતિના અભાવને કારણે રિફિલિંગ ના થતું હોય તેવા ઉદ્ભવી પ્રશ્નો એકવાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા હોય છે। મોખરે ગુણવત્તાયુક્ત પાવડરના અભાવે બોટલ હોવા છતાં આગને કાબૂમાં કરવામાં થાય છે વિલંબ। રાજકોટમાં જે આગકાંડ બન્યો છે તેને લઈને હવે આગ માટે લોકોની અવેરનેસ વધી છે, જાગૃતિ પણ વધી છે, જેના કારણે જે આગ માટે વપરાતા જે સિલિન્ડરો જે છે તેની ઇન્ક્વાયરી પણ વધી છે। જે વિક્રેતા જે છે બ્રિજેશભાઈ પટેલ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। બ્રિજેશભાઈ, રાજકોટમાં જે ઘટના બની તેને લઈને તંત્ર પણ જાગ્યું છે, લોકો પણ જાગૃતિ કેળવી રહ્યા છે। કેવા પ્રકારની જાગૃતિ તમે જોઈ રહ્યા છો અને હવે ઇન્ક્વાયરી વધી છે તો કેવા પ્રકારની ઇન્ક્વાયરી વધી છે? અત્યારે જાગૃતિ તો ઘણા લેવલે વધી છે, કેમ કે સરકારી પડઘા બી પડી રહ્યા છે અને જે રિક્વાયરમેન્ટ જે હતી અમારી પાસે રેગ્યુલર ઇન્ક્વાયરી આવે છે એમાં બી કેવું છે કે અમારી જે 500 થી 700 સિલિન્ડર અમે લોકો રોજ વેચતા હોઈએ અમારા અમદાવાદના ગોડાઉનથી, એ અત્યારે 1000 થી 1200 સુધી વેચી રહ્યા છે। અને ક્યાંક ના ક્યાંક સરકાર બી પાછળ છે આના ફાયરના અવેરનેસ માટે, એટલે પબ્લિકની બી જાગૃતિ આવી છે કે એ લોકો બી ડર છે કે ભાઈ ક્યાંક એક્સટિંગ્યુશર અમારા ત્યાં આગળ રાખેલા છે તો એ લોકો રિફિલિંગ થયા છે કે નથી, એ લોકોની બી ઇન્ક્વાયરી મારી પાસે આવી રહી છે। કયા કયા જે બોટલો જે છે એ ક્યાં કેવી રીતે વપરાય છે, કયો કયો લિક્વિડ હોય છે, એની અવધિ શું હોય છે અને કેટલા સમય સુધી વાપરવાનો હોય છે, કે જેથી કરીને આ પ્રકારની અવેરનેસ લોકોમાં પણ આવે અને જેથી કરીને આ પ્રકારની આગની ઘટના બને તો એમાં લોકો જાગૃત બને। નોર્મલ જે આપણે રેસિડેન્સ બિલ્ડિંગની વાત કરીએ તો ત્યાં આગળ એક ઘરમાં આપણે એબીસી 2 ટાઈપ મતલબ 2 kgના એક્સટિંગ્યુશર રાખી શકાય છે આપણે, જે એની અંદર પાવડર બેઝ એક્સટિંગ્યુશર આવે છે અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે આપણે CO2 4.5 kgના એક્સટિંગ્યુશર આપણે રાખી શકીએ છીએ। અને એ જે તમારો રિફિલિંગ ટાઈમ છે એનું જે 3 વર્ષે પાવડરની અંદર આવે છે રિફિલિંગ, અને એઝરોડ પેસેડ ટેસ્ટ પણ 3 વર્ષે કરવામાં આવે છે। અને જે રીતે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ થાય, ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ થાય તેમાં એક્સટિંગ્યુશર યુઝ કરવાનું આવે, એ બે CO2 4.5 એ 5 વર્ષે રિફિલિંગ અને HPD કરવાનું હોય છે। તો એ દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ જે પણ સાધનો છે આપણા ફાયર ઇક્વિપમેન્ટના એ પ્રોપર એનું માવજત કે કાળજી થઈ રહી છે કે નહીં। ચોક્કસથી તો માવજત અને કાળજી યોગ્ય થઈ રહી છે કે કેમ તે ખૂબ જ જરૂરી છે, પરંતુ જે ઘટના બની છે રાજકોટની અંદર આગકાંડની તેને લઈને લોકોમાં પણ જાગૃતિ આવી છે। હવે લોકો પણ જે પોતાની પાસે રિફિલ હોય, જે તારીખ જતી રહી હોય છે તેની પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે। સાથે સાથે નવા યુઝર જે છે તે પણ આગનો બનાવ બને તે પહેલાની તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ સિલિન્ડર વસાવી રહ્યા છે ને તેમાં પણ ઇન્ક્વાયરી વધી છે અને લોકોની ગરાગી પણ વધી રહી છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હાલ રોકાઈશું વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। अधिकतर हिस्सों में देखने को हमें मिल सकती है। नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है तापमान जो है 2-3 दिन तक मोलाचे मेंटेन करेगा, जैसा 24 घंटे में है उसी तरीके से वो 43 डिग्री 44 डिग्री के आसपास मेंटेन कर सकते हैं। बाकी जगहों पे तापमान 1-2 डिग्री और गिरेगा अगले 5 दिन के लिए। અંગ દઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ છે, પરંતુ ઘરે રહેવું પણ મુશ્કેલ બન્યું છે। એસી વગર લોકો રહી શકતા નથી, ત્યારે આગ ઓગતી ગરમી એસી કુલરના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બની છે। ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં એસી કુલર ખરીદવા માટે પડાપડી થઈ રહી છે। અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અત્યાર સુધી 2100 કરોડ રૂપિયાનો મસમોટો બિઝનેસ થયો છે। ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં એસીના વેચાણમાં અભૂતપૂર્વ 50%નો વધારો જોવા મળ્યો। કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલર્સના અંદાજ મુજબ આ કેલેન્ડર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં એસી વેચાણમાંથી આશરે 5000 કરોડની આવકની અપેક્ષા રાખે છે। રિટેલરોએ અત્યાર સુધી 10 લાખ યુનિટ એસી વેચ્યા છે, જે ગયા ઉનાળામાં 5 લાખ યુનિટ હતા। અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ ડીલર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે રાજ્યના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર 60% હિસ્સો ધરાવે છે। ત્યારે આ વર્ષે અંદાજે 1 કરોડ 50 લાખ જેટલા એસી વેચાય તેવો અંદાજ છે, જેમાં અત્યાર સુધીમાં 1 કરોડને પાર એસીનું વેચાણ થઈ ગયું છે।
હાલ એસી ખરીદ્યા બાદ લગાવવા માટે પણ 2 થી 3 દિવસનું વેઇટિંગ ચાલે છે. અમદાવાદમાં ગ્રાહક એસી ખરીદવા આવે ત્યારે 1.5 ટન અને 3 સ્ટારની ખરીદીનો આગ્રહ રાખે છે, જે અંદાજે 30,000 થી 40,000માં મળી જાય છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીના કારણે વેકેશનમાં પણ બાળકો ઘરમાં જ પુરાયેલા છે. જીવલેણ ગરમીના કારણે લોકો પોતાના વહાલ સોયાને બહાર કાઢતા ડરી રહ્યા છે. પરંતુ આ ગરમીમાં પણ જો તમારે રજાની મજા માણવી હોય તો પહોંચો મહેસાણા નજીક આવેલા ઋષિવનમાં. ભલે બહાર 45 ડિગ્રી ગરમી હોય, પરંતુ તમને આ વનમાં ગરમી ઓછી લાગશે. વૃક્ષોના કારણે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના હિંમતનગર હાઈવે પર તિરુપતિ ઋષિવનમાં તાપમાન ઓછું નોંધાયું. અહીં લાખોની સંખ્યામાં વૃક્ષો છે, એટલે અહીં બહારના તાપમાનથી 10 ડિગ્રી ઓછું તાપમાન જોવા મળ્યું. ઋષિવનથી 5 કિલોમીટર દૂર આવેલા વિજાપુરમાં ગરમી 45.2 ડિગ્રી નોંધાઈ, જ્યારે ઋષિવનથી 5 કિલોમીટર દેરોલ કૃષ્ણનગર ગરમી 46.1 ડિગ્રી નોંધાઈ, જ્યારે તિરુપતિ ઋષિવનમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીના પ્રકોપના કારણે જનતા પરેશાન છે. 45 થી 46 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ રહ્યા છે. ધગધગતા ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. ત્યારે ગરમીથી લોકોને રાહત આપવા પોલીસ વહારે આવી છે. ખેડામાં લિંબાસી પોલીસે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામની સાથે નવીન પહેલ કરી હાઈવે પર વાહન ચાલકો માટે છાસનું વિતરણ કરી રહી છે પોલીસ. તેમજ અલગ અલગ બેનરો લઈ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાણકારી આપી. પોલીસ જવાનોએ પોતાની ફરજ પૂરી કરી એક અનોખો સંદેશ આપ્યો. કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક આપતી પોલીસની કામગીરી લોકો વખાણી રહ્યા છે. આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લા